શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. ગત ભાગમાં આપણે જોયું હતું કે જેઓ ભાગવત સાંભળતા નથી, ભાગવત સાંભળે છે એને તો શું થાય છે એ તો આપણે જોયું, પણ જે ભાગવત સાંભળતા નથી અથવા આવું કોઈ ધાર્મિક કાર્ય કરતા નથી, 16 વસ્તુની વાત કરવામાં આવી ગત હપ્તામાં. જે વ્યક્તિઓએ જોયો ન હોય એમણે આ હપ્તો જોવા જેવો છે. 16 વસ્તુઓ કઈ કઈ છે એનું વર્ણન આપણે ગત ભાગમાં કર્યું. હવે જે વ્યક્તિ આ કરતા નથી તો આ જન્મ માત્રમપી યેન સઠેન કિંચિત ચિત્તમ દધાય શુક શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલવત ચખરવત તદ્વત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. આ ઋષિ મુનિઓ કહી રહ્યા છે કે આ જન્મ માત્રમપી, એક જરાય પણ આ જન્મારા ભર પોતાના જીવનભર યેન સઠેન, એને કહે છે ઋષિ મુનિઓ કહે છે, આ સનકાદી ઋષિઓ એને શઠ કહી રહ્યા છે કે આવો વ્યક્તિ છે એ શઠ છે, લુચ્ચો વ્યક્તિ છે. અને એ શઠ જે છે એ કિંચિત, એને જરાય પણ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા, એક જરા પણ શાસ્ત્ર જે છે એ કયું શાસ્ત્ર તો કે શ્રીમદ ભાગવત રૂપી આ જે શાસ્ત્ર છે જે સુખદેવજી દ્વારા કહેવામાં આવ્યું છે, શુક શાસ્ત્ર કથા એટલે કે શ્રીમદ ભાગવતની જે કથા છે એ જેમણે સાંભળેલી નથી, એ પીધી નથી એટલે કાનથી પીધી નથી, ન પીતા. તો ચાંડાલ વચ્ચ ખર વચ્ચ, એ ચાંડાલ છે, એ તો ગધેડો છે, ખર છે, ખર એટલે ગધેડો, અને ગધેડા જેવું એનું જીવન છે. એટલે કે મહેનત કરે છે, એ જે કાંઈ લાવે છે એ પોતે ખાય છે અને ગધેડાની જેમ જીવે છે. તેન નીતમ, એનું પોતાનું જીવન છે એ ચાંડાલની જેમ જીવે છે, એ પોતે ગધેડાની જેમ જીવે છે. મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજમ, આવો વ્યક્તિ તો એની માતાને જન્મની પ્રસવ જે છે એની પીડા થઈ, બસ એના માટે જ આવ્યો છે. માતાને જે જન્મમાં પીડા થઈ હતી એ પીડા આપવા માટે જાણે કે આવ્યો છે. એનું જીવન છે એ કોઈ અર્થ વગરનું છે. જેમણે આ શાસ્ત્રને પીધું નથી, આ શુક શાસ્ત્રને પીધું નથી, એટલે કે આ શ્રીમદ ભાગવતનો આસ્વાદન માણ્યો નથી, એનું શ્રવણ કર્યું નથી. જીવચ્છવો નિગતિત સપાપ કર્મા, આવો જો જીવ છે એના માટે એવું કહેવાય છે, આ ઋષિઓ કહી રહ્યા છે, સનકાદી કહી રહ્યા છે કે એ પાપ કર્મા છે. જેમણે આ ભાગવતની તરફ અભિમુખ થયો નથી, ભાગવત પાસે આવ્યો નથી અને ભાગવતનું શ્રવણ કર્યું નથી, એ તો પાપ કર્મા છે, એ પાપી છે. એ ન શ્રુતમ શુક કથા વચનમ ન કિંચિત, આ શુકદેવ દ્વારા કહેવામાં આવેલી કથાના વચનનું જેમણે જરા પણ શ્રવણ કરેલું નથી, કિંચિત થોડુંક પણ શ્રવણ નથી કર્યું, એ આવો વ્યક્તિ જે છે એ ખરેખર તો એ સૌથી નીચમાં નીચ છે, ગધેડા જેવો છે, એ ચાંડાલ જેવો છે, એ પાપ કર્મા છે. અને ધિક્તમ નરમ, આ ઋષિ કહી રહ્યા છે, આ શનકાદી ઋષિઓ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઋષિઓ છે અને એ કહી રહ્યા છે ધિક્તમ નરમ, એવા વ્યક્તિને તો ધિક્કાર હો, ધિક્કાર હો. એમનું આ જન્મ શેના માટે છે? પશુ સમમ ભુવિ, આ તો પેલા પશુ જેવો છે. પશુ બધાનું બસ પોતાનું પેટ ભરે, ખાવે પીવે અને પોતાનું જે છે એ પ્રજનન કરે, પોતાના જેવા પોતાના વ્યક્તિઓ બાળકો બનાવે, બસ આ પ્રકારનું પશુ તુલ્ય જે છે એ એમનું જીવન છે. ભૂવિ ભાર રૂપા, આ ખરેખર તો આવા વ્યક્તિઓ જે છે એ આ ભૂમિ ઉપર ભાર રૂપ છે, આ ભૂમિને ભાર છે આવા લોકો તો. ધિક્તમ નરમ, એ લોકોને આ ઋષિ કહી રહ્યા છે કે ધિક્કાર હો, ધિક્કાર હો. અને એ આપણે પણ સુભાષિત સરસ મજાનો છે, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણા ન ધર્મા તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી.
ઓલા મૃગલાઓ જેમ ચરીને પોતાનું પેટ ભરી લે છે અને પોતાના જેવા જ વ્યક્તિઓની પોતાના જેવા જ બચ્ચાઓની ઉત્પત્તિ કરે છે. આહાર નિદ્રા મય ભય મૈથુનંચ, આ બધું છે એ પશુઓની સાથે સમાન છે. પણ આ ધર્મ જે છે એટલે કે ભાગવતનું શ્રવણ છે એને અલગ કરે છે. તો અહીંયા ઋષિ છે એ કહી રહ્યા છે, સનકાદિઓ કહી રહ્યા છે, બ્રહ્મપુત્રો કહી રહ્યા છે, ધિક તમ નરમ, આવો તો પશુ સમાન છે. અને ખરેખર આ પૃથ્વી ઉપર એ તો ભાર રૂપ છે. હવે કહી રહ્યા છે કે દુર્લભેવ કથા લોકે, ખરેખર તો આપણે શરૂઆતમાં જોયું હતું કે પેલા દેવો છે એ આ કથા લેવા માટે આવેલા હતા. અને કથા લેવા માટે આવે તો એ કથા જે છે એ તો ક્યાં છે અને અમૃત ક્યાં છે એમની સરખામણી કરવામાં આવી હતી. એટલે કે દેવોને આ શુકદેવજીએ આ કથા આપેલી ન હતી, કારણ કે અમૃત કરતા પણ ચડિયાતી આ કથા છે. તો કહી રહ્યા છે દુર્લભમ નૈવ એવ કથા, આ કથા તો ખરેખર દુર્લભ છે. અને શ્રીમદ ભાગવતોદ્ભવા, આ ભાગવતમાંથી જે ઉત્પન્ન થતી કથા છે એ ખરેખર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બધી કથાઓમાં જો શ્રેષ્ઠ હોય. અને કહી રહ્યા છે કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવતુ લભ્યતે, કરોડો કરોડો જન્મના જ્યારે પુણ્યનો પુંજ ઉદિત થાય છે, આપણા અનેક જન્મોના કર્મો જે છે એના પુણ્ય રૂપે જે પુંજ છે એટલે કે જે એની જ્યોત છે એ આપણા જીવનમાં જ્યારે ઉદિત થાય છે, ઉગે છે, ત્યારે પુણ્ય નૈવતુ લભ્યતે, એ પુણ્ય પ્રાપ્ત થાય ને તો જ આ ભાગવતની કથા કાનમાં પડે છે. બાકી આ ભાગવતની કથા કોઈને એમને મળતી નથી. તેન યોગ નિધે ધીમન શ્રોતવ્યા સા પ્રયત્નતઃ, આપ સર્વે જે બેઠેલા છો એમને પણ આ ઉદ્દેશીને કહી રહ્યા છે કે જે વ્યક્તિઓ આને સાંભળે છે એને ખરેખર તો પ્રયત્નપૂર્વક આને સાંભળવી જોઈએ. કારણ કે આપણા કેટલાય જન્મમાં 84 લાખમાં ફરતો ફરતો જીવ આવ્યો છે અને મનુષ્યત્વને પામ્યો છે. તો મનુષ્યત્વને જે પામ્યો છે એમાં આ પ્રયત્નથી આ ભાગવતની કથા છે એ ખરેખર આપણે સાંભળવી જોઈએ. તો જ આપણા જીવનની સાર્થકતા છે. નહીં તો એ પશુ સમાન છે, એ ગધેડા સમાન છે, એ ચાંડાલ સમાન છે, આવું ઋષિ કહી રહ્યા છે. અને બહુ સરસ મજાની વાત એ આગળ કહેવા જઈ રહ્યા છે કે આ ભાગવતની કથા કેવી રીતે કરવી જોઈએ અને ક્યાં આપણે કરવી જોઈએ એની સરસ મજાનું માર્ગદર્શન આપણને આપવા જઈ રહ્યા છે. તો ચોક્કસ રીતે આપણે આગળના ભાગની અંદર આ માર્ગદર્શનને જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.